સામે જે ઝૂંપડી દેખાય છે ને મઢુલી, એ બાપુ છેલ્લા ઘણા વર્ષોથી આ મઢુલીમાં જ રહે છે, બરોબર. અને તમે ગમે ત્યાંથી આવો તો ખોટું પ્રેશર ન કરતા, શાંતિથી સિંગલ દૂરથી દર્શન કરજો, તમારો બેડો પાર થઈ જાય. જય ગિરનારી બાપુ, જય ગિરનારી વાલા મિત્રોને હું આવી ગયો છું જુનાગઢ મહાશિવરાત્રિના મેળામાં. અને એક અલૌકિક ગુરુ મૂર્તિના દર્શન કરવા હોય ને સાહેબ, વિડીયોની ત્યાં હું તમને ચોખવટ કરી દઉં, તમે અહીંયા આવો તો શાંતિથી દૂરથી બાપુના દર્શન કરજો. આ અલૌકિક ગુરુ મૂર્તિ છે. સામે જે ઝૂંપડી દેખાય છે ને મઢુલી, એ બાપુ છેલ્લા ઘણા વર્ષોથી આ મઢુલીમાં જ રહે છે, બરોબર. અને તમે ગમે ત્યાંથી આવો તો ખોટું પ્રેશર ન કરતા, શાંતિથી સિંગલ દૂરથી દર્શન કરજો, તમારો બેડો પાર થઈ જાય. અહીંયા બાપુ છે, આ એમનું જો કૂતરું આવી ગયું છે, બરોબર. બાપુનું પાળીતું કૂતરું છે. ઘણા વર્ષોથી એમને મોજ આવે તો જમે, ન જમે. અને અહીંયા એવી લોકવાયકા છે આજુબાજુમાં કે ભાઈ એ તો ગુરુ મૂર્તિ છે, દર્શન થઈ જાય ને તોય તમારો બેડો પાર થઈ જાય. અને આ માહિતી એટલે આપું છું કે તમે જ્યારે આવો ને ભવનાથ ગેટની બાજુમાં મહાશિવરાત્રિ સાર્વજનિક અન્નક્ષેત્ર છે, ત્યાં વર્ષોથી અન્નક્ષેત્ર તો અહીંયા થતું હોય, પણ વર્ષોથી અહીંયા ગુરુ મૂર્તિ બિરાજમાન છે. એમને મોજ આવે તો એ પ્રસાદ લે, તો જમે, બાકી એમની મોજમાં એક પડખે હુતા હોય ઘણા વર્ષોથી છે. આપણે વિડીયોમાં એમને નહીં લઈ, તમને એમનું લોકેશન સમજાવી દઉં, દર્શન કરજો તો બેડો પાર થઈ જાય. નિરાતે આવજો, જય ગિરનારી લખતા જાજો ને આ વિડીયો વધારે શેર કરજો. આવજો.